સોમનાથમાં વધુ એક વખત દાદાનું બુલડોઝર ફર્યું છે અને અનેક એવી જગ્યાઓ કે જ્યાં ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યા હતા ત્યાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। સોમનાથ રેલવે સ્ટેશન નજીકના જે દબાણો છે તે હટાવાયા છે। કુલ 4000 ચોરસ મીટર જમીન જે છે તે ખુલ્લી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી। પોલીસ બંદોબસ્ત સાથે ટીમ અહીં પહોંચી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર અહીં કાર્યવાહી કરી છે અને 4000 ચોરસ મીટરની જગ્યા અંદાજે 22 વીઘા સરકારી જમીનમાં જે દબાણો થઈ ગયા હતા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સોમનાથ મહાદેવ મંદિર નજીક પ્રભાસ પાટણના સર્વે નંબર 831માં તંત્ર દ્વારા આજે ફરી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સોમનાથ રેલવે સ્ટેશન નજીક આવેલી સરકારી સર્વે નંબર 831ની આ જગ્યા છે। અંદાજે 22 વીઘા જેવડી આ સરકારી સર્વે નંબરની આ જગ્યા છે જેમાં મોટા પાયે દબાણો થયેલા હતા। હાલ જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે તે મુજબ આ રેલવે સ્ટેશનની બાજુમાં જ જે બસ સ્ટેશનના નિર્માણની કામગીરી થનાર હોય અને જેના લઈને તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। જે તંત્રના જણાવ્યા મુજબ અંદાજે 4000 ચોરસ મીટર જેટલી જગ્યા છે તે ખુલ્લી કરવાની કાર્યવાહી આજ વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી છે। અંદાજે 6 જેટલા જેસીબી મશીન અને 12 જેટલા ટ્રેક્ટરોની મશીનરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને આ સ્થળની વિઝિટ પણ કરી હતી અને આ વિસ્તારમાં નવું સોમનાથનું બસ સ્ટેન્ડ બનવા જઈ રહ્યું છે અને તેના માટે જ અંદાજે 4000 ચોરસ મીટર જેટલી જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી રહી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।